નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ધોરણ 10ના સામાજિક વિજ્ઞાન વિષયના પ્રકરણ નંબર 15 આર્થિક વિકાસના પ્રકરણમાં આગળ વધીએ અને આજે આપણે જે પ્રશ્નોની જે ચર્ચા કરવાના છીએ એ પ્રશ્ન પરીક્ષાની દ્રષ્ટિએ પણ ખૂબ જ અગત્યનો છે અને એ પ્રશ્ન છે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો. આપણે અત્યાર સુધીના અગાઉના જે વિડીયો ભણી ગયા એ વિડીયોની અંદર એવું શીખ્યા કે આર્થિક વિકાસ એટલે શું છે, આર્થિક વૃદ્ધિ એટલે શું, વિકસિત દેશો એટલે શું અને વિકાસશીલ દેશો એટલે શું. આપણે ભારત દેશને અનુલક્ષીને જ્યારે આપણે આ વિષય ભણતા હોય તો આપણે વિકસિત દેશોના લક્ષણોને સમજવાની ખાસ જરૂર નથી, પણ આપણે વિકાસશીલ દેશ તરીકે વિકાસશીલ દેશના અર્થતંત્રને કયા પ્રકારના લક્ષણો અસર કરે છે અને વિકાસશીલ અર્થતંત્રમાં કયા લક્ષણો હાલમાં જોવા મળે છે એ મુદ્દાઓને સમજવા ખૂબ જરૂરી છે. હું આ મારો ચર્ચા શરૂ કરું એ પહેલાં ફરી એકવાર વિદ્યાર્થીઓને થોડું આગળનું પુનરાવર્તન કરાવી દઉં તો વિકાસશીલ દેશો એટલે કે જે દેશો ધીમે ધીમે પોતાના દેશના અર્થતંત્રને મજબૂત બનાવવા માટે ઉદ્યોગો, નવા નવા ધંધાઓ, ખેતી, વાહન વ્યવહાર, અર્થતંત્રની વાણિજ્યની સેવાઓ, બેન્કિંગ સેવાઓ, વીમાની સેવાઓ, આ દરેકે દરેક સેવાઓનો દિન પ્રતિદિન વિકાસ કરતા જાય એને વિકાસશીલ દેશો તરીકે ઓળખવામાં આવે છે. તો વિકાસશીલ દેશ આપણે નક્કી કઈ રીતે કરીએ કે આ વિકાસશીલ દેશ છે અને આ વિકસિત દેશ છે? તો આપણે વિકાસશીલ દેશના અર્થતંત્રના લક્ષણો સમજીએ એટલે આપણે આરામથી કોઈ પણ દેશને જાણવો હોય કે આ વિકસિત દેશ છે કે વિકાસશીલ દેશ છે આપણે સરળતાથી જાણી શકીએ. તો આપની જે ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક બોર્ડની અંદર ચોપડીની અંદર જે મુદ્દાઓ આપ્યા છે દરેકે દરેક મુદ્દાઓને હું એક પછી એક ઊંડાણપૂર્વક એની ચર્ચા કરું છું, જે દરેક જણ ધ્યાનથી સમજે. પહેલી વસ્તુ, વિકાસશીલ દેશનો સૌથી મોટામાં મોટો જે પ્રશ્ન છે અને એની સૌથી મોટામાં મોટી એને ઓળખવાની જે લાક્ષણિકતા છે એની નીચી માથાદીઠ આવક છે. માથાદીઠ આવક વિશે આપણે અગાઉના વિડીયોમાં શીખી ગયા કે માથાદીઠ આવક એટલે કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવકને એની જનસંખ્યા વડે ભાગતા એક વ્યક્તિ દીઠ કેટલી આવક આવે એને માથાદીઠ આવક કહેવાય. માથાદીઠ આવક એ કોઈપણ દેશના અર્થતંત્રને મૂલ્યાંકન કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. જો દેશની માથાદીઠ આવક અન્ય દેશોની માથાદીઠ આવક કરતાં નીચી હોય તો એ વિકાસશીલ અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે વિકાસશીલ અર્થતંત્રની માથાદીઠ આવક એ હર હંમેશ ઓછી જોવા મળે છે. એની પાછળ અમુક વખતે આપણી કૌટુંબિક જે બંધારણ છે એ પણ ક્યાંક ને ક્યાંક અસર કરતું હોય છે. જેમ કે ભારત દેશ એ એક કૌટુંબિક ભાવના સાથે જીવનારો દેશ છે. હવે અહીંયા હું વાત કરું કૌટુંબિક ભાવના એટલે કે આપણા ત્યાં સંયુક્ત પરિવારથી વ્યક્તિઓ અને કુટુંબો જીવતા હોય છે. સંયુક્ત પરિવારમાં જીવન ખૂબ સરળ હોય છે. એમાં ઓછી આવક ધરાવનાર વ્યક્તિ પણ એક સારું જીવન ધોરણ મેળવી શકે છે, પણ એનાથી દેશની માથાદીઠ આવક ઉપર પણ આડઅસર પડે છે. દાખલા તરીકે હું બે ઉદાહરણ લઉં
કે ભાઈ એક ઉદાહરણ જે મેં પહેલાં પણ લીધેલું કે એક કુટુંબ છે કે જેમાં 4 સભ્યો છે અને એ કુટુંબની અંદર માસિક 40,000 રૂપિયાની આવક છે, પણ એક જ વ્યક્તિ કમાય છે અને 40,000 રૂપિયા લાવે છે. એટલે એક વ્યક્તિ દીઠ એ કુટુંબની માથાદીઠ આવક થઈ 10,000 રૂપિયા. જ્યારે બીજું એક કુટુંબ છે એમાં પણ 4 સભ્યો છે, પણ એ કુટુંબની અંદર 2 સભ્યો કમાય છે અને એ 2 સભ્યો ભેગા થઈને 60,000 રૂપિયાની માસિક આવક લાવે છે. તો એને તમે 60,000 ભાગ્યા 4 સભ્ય કરો તો એક સભ્ય દીઠ માથાદીઠ આવક 15,000 રૂપિયા આવે. હવે તમે બંનેની વસ્તુ જુઓ તો કે ભાઈ પહેલું કુટુંબ છે એ 40,000 રૂપિયા કમાય છે, એક જ વ્યક્તિ કમાય છે, 4 સભ્યો છે એટલે માથાદીઠ આવક થઈ ગઈ 10,000 રૂપિયા. અને બીજું કુટુંબ એવું છે કે જેમાં 4 સભ્યો છે પણ 2 સભ્ય કમાય છે અને બંનેની ભેગી આવક થઈને 60,000 રૂપિયા થાય, તો માથાદીઠ આવક થઈ ગઈ 15,000. પહેલા કુટુંબની મર્યાદા એ છે કે એક વ્યક્તિ કમાય છે અને 3 વ્યક્તિ એની ઉપર નિર્ભર છે, તો એક વ્યક્તિની આવક બાકીના 3 વ્યક્તિઓ વચ્ચે કે જે કશું જ કમાતા નથી એમની વચ્ચે વહેંચાઈ જાય છે. જ્યારે બીજું કુટુંબ એવું છે કે 4 સભ્યો છે પણ 2 વ્યક્તિ કમાય છે, તો 2 જ વ્યક્તિઓ એવી છે કે જેમની આવક શૂન્ય છે, તેમ છતાંય 2 વ્યક્તિઓની સંયુક્ત પ્રયાસોથી આવક વધે છે અને એને 4 વ્યક્તિઓ વચ્ચે વહેંચતા એમની માથાદીઠ આવક 15,000 રૂપિયા છે. તો આની ઉપરથી એ બાબત સ્પષ્ટ થાય છે કે હું વિકસિત અને વિકાસશીલ દેશની વાત કરું તો આની આ ઉદાહરણને આધારે એક બહુ ક્લિયર થઈ જાય કે વિકસિત દેશોની અંદર એવું જ છે કે ઘરમાં કમાનાર વ્યક્તિઓની સંખ્યા વધારે, એ સંખ્યા વધારે હોવાથી દેશની રાષ્ટ્રીય આવક પણ વધે અને રાષ્ટ્રીય આવક વધે તો માથાદીઠ આવક પણ વધે છે. જ્યારે વિકાસશીલ દેશોની અંદર કમાનાર વ્યક્તિની સંખ્યા ઓછી અને એ કમાનાર વ્યક્તિ ઉપર નિર્ભર રહેનાર વ્યક્તિઓની સંખ્યા વધારે હોય, જેને પરિણામે રાષ્ટ્રીય આવક ઘણી બધી વ્યક્તિઓ વચ્ચે વહેંચાતા એના ટુકડા વધારે થાય, જેને કારણે એ દેશની માથાદીઠ આવક નીચી રહે છે. એટલે વિકાસશીલ દેશ છે એ જાણવું હોય તો જે તે દેશની માથાદીઠ આવક જાણી લેવી ખૂબ જરૂરી છે. અને સામાન્ય રીતે વિકાસશીલ દેશોની માથાદીઠ આવક વિકસિત દેશોની માથાદીઠ આવક કરતાં ખૂબ જ ઓછી હોય છે. બીજો મુદ્દો છે વસ્તી વૃદ્ધિ. વિકાસશીલ દેશોની અંદર વસ્તી વૃદ્ધિનો દર હર હંમેશ ઊંચો જોવા મળ્યો છે. ત્રીજો મુદ્દો કૃષિ ક્ષેત્ર પર અવલંબન. સામાન્ય રીતે વિકાસશીલ દેશોમાં મૂડીની અછત જોવા મળે છે. મૂડીની અછત હોવાથી એ દેશોની અંદર ઉદ્યોગોનો વિકાસ ઝડપી નહીં થવાથી જેટલી પણ વસ્તી છે એ દરેક વસ્તીએ સામાન્ય રીતે ખેતી ઉપર વધારે નિર્ભર રહેવું પડે છે અને ખેતી ઉપર ભારણ વધે છે. સામે આપણે જાણીએ તેમ કે ઉત્પાદનના સાધનો તો મર્યાદિત છે, જમીન મર્યાદિત છે. એક ઘરની અંદર 2 દીકરા હોય તો 10 વીઘા જમીન છે તો 2 દીકરાઓ વચ્ચે વહેંચાશે. પાછા બંને દીકરાઓના બીજા આગળ વંશવેલો વધતા એ જમીન દિવસે ને દિવસે ટૂંકી થતી જાય. એટલે ખેતી ઉપર ભારણ વધે છે, સામે આવકનું પ્રમાણ ઘટે છે. તો આ પણ વિકાસશીલ દેશના મૂલ્યાંકન માટેનું એક અગત્યનું લક્ષણ છે, જેને આધારે પણ આપણે જાણી શકીએ કે આ દેશ એ વિકસિત દેશ છે કે વિકાસશીલ દેશ છે. તો વિકાસશીલ દેશમાં ખેતી ઉપરનું ભારણ ખૂબ વધારે હોય છે અને જેને કારણે ખેતીમાં પણ બેકારી આપણને જોવા મળે છે. એટલે ખેતી ઉપરના ભારણને આધારે પણ આપણે દેશ વિકસિત છે કે વિકાસશીલ દેશ છે એ સરળતાથી જાણી શકીએ છીએ. ત્યારબાદ આવકની વહેંચણીની અસમાનતા.
વિકાસશીલ દેશનો આ એક સૌથી કરુણ પાસું છે. વિકાસશીલ અર્થતંત્રમાં એવું જોવા મળ્યું છે કે અમુક વર્ગ ખૂબ ધનિક છે અને અમુક વર્ગ છે એ ગરીબી રેખાથી નીચે અથવા ગરીબી રેખા ઉપર જીવનારી વ્યક્તિઓ છે. જે ખૂબ ધનિક છે એને કોઈપણ પ્રકારે અર્થતંત્રની સારી કે માઠી પરિસ્થિતિની અસરો જોવા મળતી નથી. પણ જે ગરીબ વર્ગ છે, જે મધ્યમ વર્ગ છે, એની ઉપર અર્થતંત્રના વિકાસ અથવા તેમાં વૃદ્ધિના ઘટાડાની સીધી કે આડકતરી અસરો જોવા મળે છે. તો વિકાસશીલ દેશોની એક આ મોટામાં મોટી મર્યાદા અને લાક્ષણિકતા છે કે જેમાં દેશની રાષ્ટ્રીય આવકની સરખી વહેંચણી શક્ય નથી. આવા દેશોની અંદર રાષ્ટ્રીય આવકની અસમાન વહેંચણી જોવામાં મળે છે. જેની જોડે મૂડી છે એ મોટા ધંધા સ્થાપી વધુ ધનાઢ્ય બનતા જાય છે, જ્યારે જેની જોડે મૂડી નથી એવી વ્યક્તિઓ ધનાઢ્ય વ્યક્તિના ત્યાં નોકરી કરી પોતાનું જીવન ધોરણ ચલાવી શકે છે. તેઓ પોતાના કુટુંબ માટે 2 ટંકની રોટી અને સામાજિક જરૂરિયાતો સિવાય વધારાનું કશું જ કરી શકતા નથી. તો આવી અસમાન વહેંચણી એ વિકાસશીલ દેશોની લાક્ષણિકતાનો એક મહત્વનો ભાગ છે અને તે જોવા મળે છે. આપણા ભારત દેશની જ વાત કરો, અમુક વર્ગ એવો છે જે ખૂબ ધનાઢ્ય છે, અમુક વર્ગ એવો છે કે જેને કદાચ સવારે જમ્યા પછી સાંજે જમવાનું મળશે કે નહીં એની પણ એને ખબર નથી, એવો વર્ગ પણ છે. તો અહીંયા તમે જુઓ, એક જ દેશની અંદર એક જ સરકાર દ્વારા ચાલતા રાષ્ટ્રને એ સમસ્યા નડે છે કે પોતાની રાષ્ટ્રીય આવક દેશના તમામ નાગરિકો વચ્ચે સુવ્યવસ્થિત અને સરખી રીતે વહેંચી નથી શકતા. એટલે આવા વિકાસશીલ દેશો માટે આવકની અસમાન વહેંચણી એ પણ એક એનું અગત્યનું લક્ષણ છે. ત્યાર પછીનો જે મુદ્દો છે, 5મો મુદ્દો, બેરોજગારી. બેરોજગારી એટલે અનએમ્પ્લોયમેન્ટ. એ તો વિકાસશીલ દેશનો સૌથી સળગતો પ્રશ્ન છે. આજે કોઈ સરકારી એક જાહેરાત બહાર પડે તો એમાં લાખો ને કરોડો બેરોજગારો નોકરી માટે ફોર્મ ભરતા હોય છે. તેમ છતાંય તેમને કામ કરવાની ઈચ્છા હોવા છતાંય નોકરી મળતી નથી. વચ્ચે તો એવા પણ સમાચાર આવેલા કે કોઈ એક રાજ્યમાં સ્વીપર એટલે કે સફાઈ કામદાર માટેની સરકાર દ્વારા અરજીઓ મંગાવવામાં આવી, તેમાં ગ્રેજ્યુએટ થયેલા યુવાનોએ પણ એક સફાઈ કામદાર માટેની નોકરી માટે અરજીઓ કરી હતી. એટલે એ આપણા માટે કરુણતા છે. તો વિકાસશીલ દેશોની અંદર આ એક સૌથી મોટામાં મોટો પ્રશ્ન છે કે એ દેશોની અંદર બેરોજગારી, બેકારી સર્વત્ર વ્યાપેલી છે. અમુક વખત એવું પણ જોવા મળે છે કે માત્ર બેરોજગારી આપવા માટે સરકાર નિષ્ફળ છે એવું નથી હોતી. અમુક વખત એવું પણ છે કે જે વ્યક્તિઓ બેરોજગાર છે એમની વધારે પડતી મહેચ્છાઓ, એમની વધારે પડતી ઈચ્છાઓને પરિણામે તેઓ નાની નોકરી પણ સ્વીકારવા તૈયાર નથી થતા.
તો એવા સંજોગોની અંદર પણ બેરોજગારીનું પ્રમાણ વધે છે અને વિકાસશીલ અર્થતંત્રમાં બેરોજગારી એ ખૂબ જ અગત્યનો અને કરુણ પ્રશ્ન છે. આ બેરોજગારી એ શહેરી વિસ્તાર એકલામાં નથી જોવા મળતી. આ બેરોજગારી ગ્રામ્ય વિસ્તારમાં પણ જોવા મળે છે. ખેતી ક્ષેત્રની અંદર પણ બેકારી જોવા મળે છે. એનું એક ઉદાહરણ આપું કે કોઈ એક ખેડૂત પોતે ખેતી કરે છે અને એનો દીકરો એના પિતાને ખેતીમાં મદદ કરે છે, પણ એના દીકરાના મદદ કરવા છતાં પણ જેટલું ઉત્પાદન એ ખેડૂત એકલા હાથે કરતો હતો એ ઉત્પાદનમાં કશો જ વધારો થતો નથી. તો દીકરો એ ખેતીમાં રોકાય કે ન રોકાય, તેમ છતાંય ખેડૂતની આવકમાં તો કોઈ વધારો થતો નથી. તો આવી બેકારીને પ્રચ્છન્ન બેકારી જોવા મળે છે. અને ભારત દેશની આ કરુણતા છે કે ભારત દેશની અંદર પ્રચ્છન્ન બેકારીનું પ્રમાણ એ ખૂબ વધારે છે અને એ પ્રચ્છન્ન બેકારી સામાન્ય રીતે ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળે છે. એટલે વિકાસશીલ અર્થતંત્રમાં બેકારી એ અગત્યનું લક્ષણ છે, જેને આધારે એ દેશમાં કેટલા ટકા બેકારી છે એ જાણી અને એ દેશ વિકસિત દેશ છે કે વિકાસશીલ દેશ છે એ આપણે સરળતાથી સમજી શકીએ. ત્યાર પછીનો જે મુદ્દો છે ગરીબી. ગરીબી એ વિકાસશીલ દેશમાં સર્વત્ર જોવા મળતો પ્રશ્ન છે. કારણ કે ગરીબી શા માટે? તો કે દેશની અંદર મૂડીની અછત હોવાથી ઉદ્યોગોની સ્થાપના થઈ શકતી નથી. ઉદ્યોગોની સ્થાપના નહીં થવાથી દેશની અંદર રોજગારીની તકોમાં વધારો નથી થતો. રોજગારીની તકો નહીં વધવાને કારણે બેરોજગારી વધતી જાય છે. બેરોજગારી વધવાથી દેશની અંદર જે જન સમુદાય છે એની આવક ખૂબ નીચી હોય છે અને નીચી આવકને કારણે કુટુંબના તમામ સભ્યોની જીવન જરૂરિયાતની વસ્તુઓ સરળતાથી પૂરી પાડી શકાતી નથી, જેને કારણે બેકારી દિન પ્રતિદિન વધતી જાય છે. અને એ બેકારી વધવાને કારણે દેશમાં ગરીબીનો પ્રશ્ન દિવસે ને દિવસે જટિલ બનતો જાય છે. એટલે કોઈપણ દેશની ગરીબી એ દેશની વિકાસશીલતાનું એક અગત્યનું માપદંડ છે. ત્યારબાદ દ્વિમુખી અર્થતંત્ર. દ્વિમુખી એના નામ ઉપરથી જ ખબર પડે કે બે મુખવાળું અર્થતંત્ર. ભારત દેશ એ દ્વિમુખી અર્થતંત્ર ધરાવતો દેશ છે. હું એનું એક સચોટ ઉદાહરણ આપું કે ગામડાની અંદર બે આજુબાજુના બે ખેતરોમાંથી એક ખેતરમાં જે ખેડૂત ખેડ કરી રહ્યો છે એ હજીએ બળદના ઉપયોગ દ્વારા ખેડ કરે છે અને એની બાજુના જ ખેતરમાં જે ખેડૂત ખેડ કરે છે એ ખેડૂત ટ્રેક્ટર દ્વારા ખેતી કરે છે. હવે તમે જુઓ, એક જ વિસ્તારના બે ખેતર, બંને વચ્ચે ખાલી એક શેઢો છે. એક બાજુ બળદ દ્વારા ખેતી થાય છે અને બીજી બાજુ ટેકનોલોજી એટલે ટ્રેક્ટર દ્વારા ખેતી થાય છે. આ જ આપણા દેશની સૌથી મોટી કરુણતા છે અને એટલે જ ભારત દેશને દ્વિમુખી અર્થતંત્ર કહેવામાં આવે છે. એટલે ભારત દેશની અંદર એના અર્થતંત્રમાં જૂનવાણી પદ્ધતિ પણ હજી છે અને નવી પદ્ધતિ પણ છે.
આ બંને પદ્ધતિનો મિશ્રણ છે. એટલા માટે ભારત દેશને એ દ્વિમુખી અર્થતંત્ર ધરાવતો દેશ કહેવામાં આવે છે, જેમાં જૂનવાણી પદ્ધતિથી પણ કાર્ય થાય છે, નવી પદ્ધતિથી પણ કાર્ય થાય છે. અને એટલા માટે જ્યારે પણ કોઈ પણ દેશની વિકાસશીલતાને જો તપાસવી હોય તો એ દેશ કેવા પ્રકારનું અર્થતંત્ર ધરાવે છે એ જાણી લેવું જરૂરી છે. ભારત દેશ એ વિકાસશીલ દેશ છે, કારણ કે ભારત દેશનું અર્થતંત્ર એ દ્વિમુખી અર્થતંત્ર છે, બે મુખવાળું અર્થતંત્ર છે. પરીક્ષાની અંદર ખૂબ વખત આવો પ્રશ્ન પણ પૂછાય છે, દ્વિમુખી અર્થતંત્ર એટલે શું? તો દ્વિમુખી અર્થતંત્ર એટલે કે જે દેશની અંદર બે મુખવાળું અર્થતંત્ર જોવા મળે, જે દેશમાં બે પ્રકારની પદ્ધતિઓ જોવા મળે, એક મોડર્ન પદ્ધતિ, એક ટ્રેડિશનલ પદ્ધતિ, અને બંને રીતે દેશના અર્થતંત્રને વિકાસશીલ બનાવવા માટેનો પ્રયત્ન થતો હોય એવા અર્થતંત્રને દ્વિમુખી અર્થતંત્ર કહેવાય છે. અને દ્વિમુખી અર્થતંત્ર એ વિકાસશીલ દેશ માટેનું એક અગત્યનું લક્ષણ છે. ત્યાર પછીનો જે મુદ્દો છે એ પાયાની અપ્રાપ્ય સેવાઓ. હવે તો આપણે છેલ્લા 10 વર્ષથી દાયકાથી જોઈએ છીએ કે ભારત દેશની અંદર પાયાની જરૂરિયાતોમાં ખૂબ જ સુધારો થઈ રહ્યો છે. બાકી આજથી ઘણા વર્ષો પહેલાંની વાત કરું, 15 વર્ષ પહેલાંની વાત, 15-20 વર્ષ પહેલાં જો જોઈએ તો આખી સોસાયટીમાં કે આખા ગામમાં એક કે બે જ કલર ટીવી અથવા તો સામાન્ય બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી જોવા મળતા. એવી જ રીતે આખા ગામ વચ્ચે એક કે બે ટેલિફોનના ઇન્સ્ટ્રુમેન્ટ જોવા મળતા. તો મોબાઈલ ફોનની વાત તો દૂર રહી. વાહન વ્યવહારની ઉત્તમ સુવિધાઓ નથી, રસ્તાઓની વ્યવસ્થા નથી, સંદેશા વ્યવહારમાં પણ મુશ્કેલીઓ, ટેલિફોન સેવાઓ એટલી વધારે વિકસિત નથી. વાહન વ્યવહારની અપ્રાપ્ય સુવિધાઓને લીધે ગ્રામ્ય વિસ્તારની અંદર ખેડૂત દ્વારા ઉત્પાદિત કરવામાં આવેલા રોકડિયા પાકો ને સરળતાથી શહેરી વિસ્તાર સુધી પહોંચાડી નહોતા શકાતા, જેથી ગ્રામ્ય વિસ્તારમાં આવકનું પ્રમાણ શહેરી વિસ્તાર કરતાં ઓછું રહેતું. આ બધી પાયાની જે જરૂરિયાતો હતી એ જરૂરિયાતો અપ્રાપ્ય હતી, જેને કારણે દેશની રાષ્ટ્રીય આવકમાં પણ વધારો કરી શકાતો નહોતો. પણ હવે ધીમે ધીમે અર્થતંત્ર અને પાયાની જે જરૂરિયાતો છે, જરૂરિયાતોમાં ક્રમશઃ સુધારો થઈ રહ્યો છે. તેમ છતાંય હજી જોઈએ એટલા પ્રમાણમાં પાયાની જરૂરિયાતો અંતરિયાળ ગામડાઓ સુધી પહોંચી નથી શકી. અને એટલા માટે જ વિકાસશીલ દેશના મૂલ્યાંકન માટે પાયાની જરૂરિયાતો પણ એક અગત્યનું લક્ષણ ધરાવે છે. તો અહીંયા આપણે એ બાબતને સ્પષ્ટ રીતે જાણી શકીએ કે પાયાની જરૂરિયાતો જે રાષ્ટ્રની અંદર પૂરતા પ્રમાણમાં મળવાપાત્ર નથી, એ રાષ્ટ્ર એ વિકાસશીલ રાષ્ટ્ર તરીકે ઓળખવામાં આવે છે. તો એની પણ એક લાક્ષણિકતાઓ છે. ત્યાર પછી આંતરરાષ્ટ્રીય વેપારનું સ્વરૂપ. વિકાસશીલ દેશોમાં ઉદ્યોગો મોટા પ્રમાણમાં વિકસિત નહીં હોવાથી, નવી નવી ટેકનોલોજી ત્યાં નહીં આવી હોવાથી તેમના ત્યાં થનારું ઉત્પાદન કદાચ એવું બને કે આંતરરાષ્ટ્રીય કક્ષાનું ન પણ હોય. સાથે સાથે એવું પણ જોવામાં આવ્યું છે કે વિકાસશીલ દેશોમાં આંતરરાષ્ટ્રીય વેપારની જે પોલિસી, જે નિયમો છે, એ નિયમો પણ આંતરરાષ્ટ્રીય વેપારને વેગ આપી શકે એવા
લિબરલ એવા મુક્ત હોતા નથી. અમુક વખતે વિકાસશીલ દેશોમાં મોટા અને વિકસિત દેશો પોતાના ધંધા કે વ્યવસાયને ત્યાં શરૂ કરવા માટે પણ વિચારતા નથી. એની પાછળનું મુખ્ય કારણ જે તે વિકાસશીલ દેશની આંતરરાષ્ટ્રીય પોલિસી, આંતરરાષ્ટ્રીય વેપારના નિયમો એ જટિલ હોય છે. તો આ જે આંતરરાષ્ટ્રીય વેપારની જે અમુક મર્યાદાઓ છે એ મર્યાદાઓને લીધે જે તે દેશમાં એના અર્થતંત્રનો ઝડપથી વિકાસ શક્ય બનતો નથી. તો મિત્રો, આમ આપણે વિકાસશીલ અર્થતંત્ર કોને કહેવાય અને એ વિકાસશીલ અર્થતંત્ર છે એની કઈ લાક્ષણિકતાઓ છે અને કયા આધારે આપણે કહી શકીએ કે આ વિકાસશીલ અર્થતંત્ર છે, તો એના માટેની જે લાક્ષણિકતાઓ આજે આપણે જોઈ, એ લાક્ષણિકતાઓ સામાન્ય રીતે તમામ વિકાસશીલ અર્થતંત્રોમાં જોવા મળતી હોય છે. તો આમ અહીંયા આપણો આ વિકાસશીલ અર્થતંત્રના લક્ષણોનો જે પ્રશ્ન છે એ પૂર્ણ થાય છે. હવે આપણે આવતા વિડીયોમાં નવા પ્રશ્ન સાથે ફરી વળીશું. થેન્ક યુ.